પોરબંદરના માધવપુર ગામે માધવરાયજી મંદિર ખાતે દર વર્ષે ચૈત્ર મહિનામાં 5 દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે રાજ્ય સરકારે માધવપુરના મેળાને સમગ્ર ગુજરાતમાં ઉજવાય તેવું આયોજન કર્યું છે, જેના ઉપક્રમે સુરત, વડોદરા, અમદાવાદ તેમજ દેવભૂમિ દ્વારકામાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 1 એપ્રિલ 2025ના રોજ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. ઉત્તર પૂર્વે રાજ્યના 200 કલાકારો તેમજ ગુજરાતના 200 કલાકારો દ્વારા લોકનૃત્ય આ કાર્યક્રમમાં ભજવાશે. 400 કલાકારોના નિવાસ તેમજ ભોજન સહિતની વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે. 1 એપ્રિલના રોજ સુરતના લોકોને આ કાર્યક્રમમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. તો બીજી તરફ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. બાઇટ ડોક્ટર સૌરભ પારઘી, જિલ્લા કલેક્ટર, સુરત. બાઇટ શાલિની અગ્રવાલ, મનપા કમિશનર, સુરત. સરકારના રમતગમત, યુવા સાંસ્કૃતિક વિભાગ અને પ્રવાસન વિભાગ દ્વારા પોરબંદર માધવપુર ઘેડ ખાતે જે દર વર્ષે શ્રી કૃષ્ણ અને રૂકમિણીજીના લગ્ન પ્રસંગ જે ઉજવવા માટેનો મેળો દર વર્ષે યોજાય છે. એ જે માધવરાયજીનું મંદિર જો પોરબંદર ખાતે છે, અંદાજિત 15મી સદીમાં જે બાંધવામાં આવેલ છે અને એનું એક ખૂબ જ ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ છે. અને એને ઉજવવા માટે આપણે એક પૂર્વોત્તર રાજ્યોના બધા જ કલાકારો અહીંયા આવે છે અને એક ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને આનો જે મેળો છે એ દર વર્ષે ઉજવાય છે. આપણે ચાલુ વર્ષે માધવપુર ઘેડનો મેળો છે એ ત્યાં સુધી મર્યાદિત ન રાખતા ગુજરાતના મોટાભાગના મહાનગરોમાં આની ઉજવણી જે છે ગુજરાત સરકારે કરવાનું નક્કી કર્યું છે. અને એના જ ભાગરૂપે આગામી 1 એપ્રિલે સુરત ખાતે પણ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આપણે એની ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આ પ્રસંગની ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ. સુરત સાથે જ વડોદરા, અમદાવાદ, દેવભૂમિ દ્વારકા ખાતે પણ અલગ અલગ દિવસોમાં જે 1 થી 10 તારીખ સુધી જે મેળો ચાલવાનો છે એની ઉજવણી કરવામાં આવેલ છે. સુરત ખાતે પણ જે ઉજવણી છે એ 1 એપ્રિલે, જેમ મેં વાત કરી, એ 1 એપ્રિલ 2025માં રોજ ઉજવવાના છે. સાંજે 6 વાગ્યાથી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આપણે એક ઉજવણી કરવાના છીએ. અને એમાં પૂર્વોત્તર રાજ્યોના ઓલમોસ્ટ 200 જેટલા કલાકારો અને ગુજરાતના 200 જેટલા કલાકારો, એટલે આમ મળીને 400થી વધારે કલાકારો છે. એક રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને જે બતાવશે કે શ્રી કૃષ્ણજી અને રૂકમિણીજીના વિવાહને ના પ્રસંગને જે ઉજવણી કરવાવાળું જે પ્રસંગ છે આને લગતા આની થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે યોજવાના છીએ. અને જેમ મેં વાત કરી, ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે આપણે રાખવાના છીએ. બધી વ્યવસ્થાઓ જે છે જિલ્લા વહીવટીતંત્ર, કોર્પોરેશન અને પોલીસ દ્વારા બધી વ્યવસ્થાઓ કરી લેવામાં આવેલ છે. અને આજના પ્રેસ કોન્ફરન્સ થકી બધા જ સુરત નગરજનો, ગ્રામ્ય જિલ્લાના વિસ્તારોમાં બધા જ રહેવાસીઓને અમે અપીલ કરીએ છીએ કે 1 તારીખે સાંજે 6 વાગે ત્યાં પહોંચે અને બધાને જે પ્રવેશ છે એ નિઃશુલ્ક છે. ફક્ત એની બુકિંગ છે કે રજિસ્ટ્રેશન છે એ બુક માય શો ઉપર જે છે પોતાની રીતે એ કરી લે અને ત્યાં નિઃશુલ્ક પ્રવેશ જે છે બધાને આપવામાં આવશે. અને સાંજે જે કાર્યક્રમમાં બધા જ સહભાગી થાય અને કાર્યક્રમને સફળ બનાવવા માટે બધાને હું અપીલ. અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત.